મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 વિષય છે વિજ્ઞાન. પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આજે તેનો અંતિમ ભાગ આપણે જોશું, ભાગ 11. ટૂંકમાં સમજાવો વસ્તી. એટલે કે પોપ્યુલેશન. એક જાતિની વ્યક્તિઓના સમૂહને વસ્તી કહે છે. પ્રજનન ક્રિયા દ્વારા સજીવો પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે. વસ્તીનું કદ તેના જન્મદર અને મૃત્યુદર વડે નક્કી થાય છે. માનવ વસ્તીના કદમાં વધારો એ ચિંતાનો વિષય છે. વસ્તીના કદમાં વધારો ખોરાકની અછત, નિમ્ન જીવન સ્તર, નૈસર્ગિક સ્ત્રોતનો ઘટાડો અને સામાજિક અસમાનતાના પ્રશ્નો સર્જે છે. આમ વસ્તીનું કદ તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ. ત્યાર પછી થોડા નાના પ્રશ્નો તરફ નજર ફરાવશું. તો પ્રશ્ન નંબર 41 છે કે પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? તો જવાબ છે પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રી કેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થાનાંતરની ક્રિયા છે. જ્યારે ફલન એ નર જનનકોષની માદા જનનકોષ સાથે સંમિલનની ક્રિયા છે. તો આમ પરાગનયન અને ફલન બંને એકબીજાથી જુદી ક્રિયાઓ છે. પછી છે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થાનાંતરણને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે. યૌવન આરંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? યૌવન આરંભના સમયે છોકરીઓમાં સ્તન ગ્રંથિના કદમાં વધારો થાય છે. સ્તનાગ્રહની ત્વચાનો રંગ ઘેરો બને છે. માસિક ચક્ર શરૂ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય છે. જરાયુની ભ્રૂણ તરફની પેશીમાં આવેલા રસાંકુર પ્રવર્ધો દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે. અંતિમ પ્રશ્ન છે, જો કોઈ સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરી રહી છે તો શું આ તેણીનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે? તો જવાબ છે ના. કોપરટીનો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં. કારણ કે જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રી શરીરના પ્રવાહી શિશ્ન અને યોનિમાર્ગ વડે સીધા સંપર્કમાં આવે છે.